Yeshua, Yeshua, પ્રભુની કૃપા મેળવવા માટે, પ્રભુની આશીષ મેળવવા માટે આપણે અહીં આવ્યા છે. માતા મરિયમની મધ્યસ્થી દ્વારા આપણે પ્રાર્થનાની શરૂઆત કરીએ. પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર નામ, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી તરફથી અમને આપની જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ, તેમ તમારા અપરાધોની ક્ષમા કરો અને પરીક્ષામાં લાવો. આમીન. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપી વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપી વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપી વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રાર્થના આપણે આગળ વધીએ. પવિત્ર આત્માને આમંત્રણ આપીએ કે પવિત્ર આત્મા આવે
અને આ પ્રાર્થનાને એમની શક્તિથી ભરી દે. તો આ ગીત દ્વારા આપણે પ્રભુ પવિત્ર આત્માને આમંત્રણ આપીએ. दे अपनी हुजूरी, दे अपना मसा. जीवित प्रभु की आत्मा मुझ में उतर आओ. 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 मुझे तोड़ दे, गला दे, नया मुझे बना दे. मुझे तोड़ दे, गला दे, नया मुझे बना दे. जीवित प्रभु की आत्मा मुझ में उतर आओ. जीवित प्रभु की आत्मा मुझ में उतर आओ. मुझे तोड़ दे, गला दे, अपना मुझे बना दे. मुझे तोड़ दे, गला दे, अपना मुझे बना दे. जीवित प्रभु की आत्मा मुझ में उतर आओ. एक साथ मिलके. जीवित प्रभु की आत्मा मुझ में उतर आओ. जीवित प्रभु की आत्मा. હવે પ્રાર્થના આગળ ભાગમાં વધીએ અને ધર્મબોધ માટે હું બ્રધર સુરેશને આમંત્રણ આપું છું. વાલા ભક્તજનો, આજનો સુંદર સમય પ્રભુએ આપણને આપ્યો છે એ માટે પૂરા દિલથી, પૂરા મનથી, પૂરા તનથી ઈશ્વરનો આભાર માનીએ. પ્રભુએ બહુ જ ઘણી સારી તંદુરસ્તી આપણને આપી છે. આજે આપણી હરેક માંગણી પૂરી કરી છે. આપણને જોઈતું બધું પ્રભુએ પૂરું પાડ્યું છે. આજે જો પ્રભુ ધારે તો આપણને શ્વાસ પણ ના લેવા દે. પણ આપણો પ્રભુ એટલો દયાળુ, કૃપાળુ, સહિષ્ણુ પરમેશ્વર છે જે હંમેશા માટે એના હાથ ખુલ્લા રાખીને આપણી રાહ જોવે છે. અને જ્યારે આપણે એની પાસે જઈએ છીએ ત્યારે તે પોતાના હાથ ફેલાવીને આપણને એની બાહોમાં લઈ લે છે. એ ત્યારે વિચારતો નથી કે આ એક ભક્ત છે, આ પાપી માણસ છે, અને હું ઓળખતો નથી.
એમાં કોઈ સવાલ જવાબ પ્રભુ આપણી પાસે નથી કરતો. આપણો પ્રભુ એક જ વસ્તુ માંગે છે કે તમે મારી પાસે આવો, હું તમને મારી બાહોમાં ઉઠાવી લઈશ, હું મારા પિતાના ઘરમાં તમને સ્થાન આપીશ, હું તમને દોરતો રહીશ, હું તમને લઈ જઈશ, મારા પિતાની સાથે હું તમને લઈ જઈશ. ભલા ભક્તજનો, પ્રભુનો આશીર્વાદ ચેનલમાં આજે આપણે આગળ વધીએ છીએ ત્યાં પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજનો વિષય આપણને આપવામાં આવ્યો છે, મને પ્રભુએ જે સુધાર્યું છે એ વિષય છે પ્રાર્થના. પ્રાર્થના જેમ પ્રભુ ઈસુ હંમેશને માટે જ્યારે જ્યારે કંઈ પણ તકલીફ પડે, કંઈ જરૂર હોય, પ્રભુ હંમેશને માટે પહાડ પર જઈને જ્યારે આપણે બધા સૂઈ જઈએ છીએ ત્યારે પ્રભુ એ સમયમાં રાત્રે ઉઠીને પિતા સાથે વાત કરતા હતા, એમના પપ્પા સાથે વાત કરતા હતા કે પિતા પરમેશ્વર, કાલે મારે લાજરસને જીવતો કરવાનો છે, તો હું શું કહું? પિતા પરમેશ્વર, કાલે નાઈનનો વિધવાનો છોકરો જે મરી ગયો છે, હું જે રસ્તામાંથી જવાનો છું એ રસ્તામાં એ અર્થી લઈને નીકળશે અને હું એને હાથ લગાવીને પ્રાર્થના કરીશ, તો પિતા તું મને બતાવ, તું મને સુજાડજે, હું શું બોલું? અને હંમેશને માટે પિતા પરમેશ્વર પ્રાર્થના થકી પ્રભુ ઈશ્વરને જવાબ આપતા હતા અને પ્રભુએ મોટા મોટા ચમત્કારો કરી શક્યા. એ એટલા માટે કરી શક્યા કે પ્રભુ પ્રાર્થનામાં લીન હતા, એ હંમેશની માટે પ્રાર્થના કરતા હતા. આ પ્રાર્થનાની તાકાત આપણે ઓછી ન આંકી શકીએ, કારણ કે પ્રાર્થના એક મોટામાં મોટું યંત્ર છે, એવું યંત્ર છે જે બધી જગ્યાએ ચાલે છે, ક્યારે નિષ્ફળ નથી જતું. એ યંત્રની આગળ ભલભલું બધું જ પાછું પડી જાય છે. એકવાર એક રાષ્ટ્રપતિ અને એમના પીએ, રાષ્ટ્રપતિના પર્સનલ આસિસ્ટન્ટ, હવે બન્યું એવું કે રાષ્ટ્રપતિએ પીએ એમના ઘરે હતા, એમના પર્સનલ આસિસ્ટન્ટ એમના ઘરે હતા, ત્યારે રાષ્ટ્રપતિને કંઈક જરૂર પડી એટલે રાષ્ટ્રપતિએ એમના પીએને ફોન લગાવ્યો. પીએને જ્યારે ફોન લગાવવામાં આવ્યો ત્યારે એકવાર ફોનની આખી રિંગ પૂરી થઈ, પીએ ફોન ન ઉપાડ્યો, બીજી વાર કર્યો, ત્રીજી વાર કર્યો, પણ રાષ્ટ્રપતિના આસિસ્ટન્ટે ફોન ઉપાડ્યો નહીં. ત્યારે ચોથી વાર જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે જે રાષ્ટ્રપતિના આસિસ્ટન્ટ હતા એમની પત્નીએ ફોન ઉપાડ્યો. ત્યારે રાષ્ટ્રપતિએ એમની પત્નીને કીધું કે હું આટલા બધા ફોન કરું છું, મને કોઈ જવાબ નથી મળતો તમારા તરફથી, હું આટલો મોટો રાષ્ટ્રપતિ, આટલો મોટો માણસ, જે હું તમને ફોન કરું છું સામેથી, જે મારો ફોન બીજા કોઈ પણને હું કરું તો તૈયારીમાં એ ઉપાડી લે, તૈયારી મને જવાબ આપે. હું આટલો મોટો માણસ, હું 3 ફોન કરું છું, તમે મને કોઈ આન્સર નથી આપતા. ત્યારે વાળા ભક્તજનો, રાષ્ટ્રપતિનો પત્નીનો એક અદ્ભુત જવાબ, પીએની પત્નીનો એક અદ્ભુત જવાબ રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. એ પીએની પત્ની રાષ્ટ્રપતિને જવાબ આપે છે કે એ તમારાથી પણ એક મોટા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે, અને એ મોટા વ્યક્તિ એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત.
આ પીએની પત્નીનો જવાબ રાષ્ટ્રપતિ સાંભળી અને ઊભા થઈ જાય છે. વાલા ભક્તજનો, આપણા પ્રભુ એટલા બધા મહાન અને મોટા છે પણ આપણા પ્રભુએ ક્યારેય એવું નથી કીધું કે હું તમારાથી મોટો છું. જ્યારે જ્યારે પ્રભુ કોઈ જગ્યાએ જતા, કોઈને સાજાપણું આપતા, કોઈ તકલીફ હોય તો એ દૂર કરવા જતા, પ્રભુએ બધા બહુ મહાન ચમત્કારો કર્યા છે બાઇબલમાં, પણ પ્રભુએ ક્યારેય મોટાપો નથી લીધો. એ હંમેશા જ્યારે જે જગ્યાએ ગયા તે નમ્ર બનીને જ ગયા. જે માણસ હોય એનાથી પણ એ નીચા રહ્યા. અને આપણા પ્રભુ આમ જોવા જઈએ તો એ રાજાઓનો રાજા છે. આ પીએની પત્નીએ જે રાષ્ટ્રપતિને જવાબ આપ્યો કે તમારાથી પણ મોટા વ્યક્તિ છે એની સાથે વાત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિનો પીએ પ્રાર્થનામાં લીન હતો. હાવાલા ભક્તજનો, આ જવાબ સાંભળી રાષ્ટ્રપતિ પણ ચોંકી જાય છે કે મારાથી પણ કોઈક મોટું છે. વાલા ભક્તજનો, આપણા પ્રભુ એટલા બધા મોટા છે પણ આપણે જ્યારે એમને બોલાવીએ છીએ ને ત્યારે એકદમ નાના થઈને આપણી પાસે આવે છે અને આપણને પૂછે છે કે બેટા તારે શાની જરૂર છે. અને આપણે જ્યારે પ્રેમથી એની સાથે વાર્તાલાપ કરીએ છીએ ને ત્યારે પ્રભુ એવું કહે છે તે માંગ્યું છે ને હું તને ચોક્કસ આપીશ. એક 10 વર્ષનો છોકરો ભર બપોરે ખરાબ ઉનાળામાં ખુલ્લા પગે ગુલ્ફી વેચતો હોય છે. એટલો બધો તાપ, અને જ્યારે ગુલ્ફી વેચતો હોય છે ત્યારે એના પગમાં ચપ્પલ નથી હોતા. આખા દિવસમાં એ ખરા તાપમાં ગુલ્ફી વેચે. રાત્રે જ્યારે ઘરે જાય છે અને ઘરે જાય છે ત્યારે એ જાતે એના પગ જોવે છે. એના પગ જોવે છે ત્યારે વાલા ભક્તજનો એના પગમાં ફોલ્લા પડી ગયા હોય છે. ખરા તાપમાં ખુલ્લા પગે ગુલ્ફી વેચવું આપણને પોતાને જ ખબર છે કે અત્યારે આપણે તાપમાં નીકળીએ છીએ તો આપણી શી હાલત થાય છે. એ 10 વર્ષનો છોકરો જ્યારે ગુલ્ફી વેચે છે, સાંજે એના પગ જુએ છે, એના પગમાં ફોલ્લા પડી ગયા હોય છે અને ત્યારે એક પ્રભુને એક નાની પ્રાર્થના કરે છે કે વાલા પ્રભુ ઈસુ, હું તમને કહું છું કે કાલે મને એક ચપ્પલ મળે, એક ચપ્પલની જોડ મળે તો સારું. વાલા ભક્તજનો, એના નિયત સમયે એ જ્યારે બીજા દિવસે ઊભો થાય છે, ગુલ્ફી વેચવા જાય છે રોડ ઉપર, રસ્તા ઉપર જ્યારે ગુલ્ફી વેચતો હોય છે ખરા તાપમાં, ત્યારે એક ગાડીવાળા ભાઈ આવે છે અને વિચાર કરે છે કે આટલા બધા તાપમાં આટલો નાનો છોકરો ગુલ્ફી વેચે છે તે પણ ખુલ્લા પગે. એની પાસે જેટલી ગુલ્ફી હોય છે એ વ્યક્તિ ખરીદી લે છે અને છોકરાને એક ગાડીમાં બેસાડે છે અને છોકરાને ગાડીમાં બેસાડીને કહે છે કે ચાલ આપણે 10 મિનિટ ફરીને આવીએ છીએ. છોકરો ગાડી મોટી જોઈને ખુશ થઈ જાય છે, બેસી જાય છે. એ ભાઈ, એ ગાડીવાળા ભાઈ જે એને એક મોટી ચંપલની દુકાનમાં લઈ જાય છે, શોપમાં લઈ જાય છે
અને એને કહે છે કે તને જેટલા મોંઘા ચપ્પલ જોઈતા હોય, જે તને ગમે તે તું લઈ લે. છોકરો બહુ ખુશ થઈ જાય છે. મોંઘામાં મોંઘા ચપ્પલ એને મળે છે. પાછો જ્યારે ઘરે જાય છે ત્યારે પ્રભુ ઈસુની સમક્ષ બેસે છે. હસતા હસતા પ્રભુનો આભાર માને છે. પ્રભુ તારો મોટો આભાર કે હવે મારા પગ બળી નહીં જાય, કારણ કે તે મને ચપ્પલ મેળવી આપે છે. આ તો એક નાની વાત થઈ પ્રાર્થનાની, પણ તમે વિચાર કરો વાલા ભક્તજનો કે પ્રભુ આપણી આટલી નાનામાં નાની પણ પ્રાર્થના સાંભળે છે. એટલા માટે સાંભળે છે કે છોકરાએ પ્રાર્થના જે કરી એ પૂરા દિલથી કરી હતી. પેલા પીએની પત્નીએ રાષ્ટ્રપતિને જે જવાબ આપ્યો એ પૂરા દિલથી આપ્યો હતો. એટલે પ્રભુ એમની પ્રાર્થના સાંભળી. અત્યારની આપણી પ્રાર્થના કેવી? આપણે પ્રભુને બાંધી દઈએ છીએ કે જો પ્રભુ સમય હશે તો પ્રાર્થના કરીશ, સમય હશે તો હું તારી પાસે આવીશ, સમય હશે તો હું તારી પાસે બેસીશ. પણ એવો સમય આવતો જ નથી કે આપણે પ્રભુની સમક્ષ જઈએ, એની સાથે વાત કરીએ, એની સાથે બેસીએ, એને કંઈક કહીએ, આપણે એને સવાલ કરીએ અને પ્રભુ આપણને જવાબ આપે. એવો સમય નથી આવતો જ નથી ને, કારણ કે આપણી પાસે સમય છે નહીં. સમય છે, આપણી પાસે ઘણો સમય છે, પણ એ પ્રભુ માટે નથી. અત્યારના સમયમાં 12 કલાક પણ આપણને ઓછા પડે છે. મોબાઈલમાં આપણે એટલા બધા ઘૂસ્યા રહીએ છીએ, એટલા બધા મોબાઈલમાં તલ્લીન થઈ જઈએ છીએ કે આપણને 12 કલાક પણ કદાચ ઓછા પડે છે. લોકો 2 વાગ્યા સુધી ઓનલાઈન રહે છે, પણ એ કોની માટે? પ્રભુ માટે નહીં, ઈશ્વર માટે નહીં, આપણા પર્સનલ કામ માટે. આજે આપણને પ્રભુ કહે છે કે તને તારા સવાલોનો જવાબ એટલા માટે નથી મળતા કે તું પૂરા દિલથી મારી તરફ વળ્યો નથી, તું મારી પાસે આવ્યો નથી, તું મારી પાસે બેઠો નથી, તે મારા નામની પ્રાર્થના નથી કરી, તો તને કેવી રીતે જવાબ આપો? અને આપણે જ્યારે મુશ્કેલીમાં આવી પડીએ છીએ અને આપણને કોઈ મુશ્કેલીમાં આવીએ છીએ ત્યારે આપણને કોઈ રસ્તો નથી મળતો, આપણને કશું સૂઝતું નથી, ત્યારે આપણે પ્રાર્થનાની જગ્યાએ, પ્રભુની પાસે જવાની જગ્યાએ આપણે પ્રભુને કોસીએ છીએ. આપણે આ પ્રભુ પર મૂકીએ છીએ કે તું આટલો મોટો મહાન પરમેશ્વર છે. તને ખબર નથી કે મને આટલી તકલીફ પડે છે, હું આટલી મુશ્કેલીમાં છું, તું શું જાણતો નથી? પણ વાલા ભક્તજનો, એ પ્રશ્નનો જવાબ આપણી પાસે જ છે કે આપણે પૂરા દિલથી પ્રભુ તરફ વળ્યા નથી. આખા દિવસમાં બાઇબલ આપણે હાથમાં લીધું નથી, બાઇબલના વચન આપણને યાદ નથી, આપણે પૂરા દિલથી પ્રભુને પ્રાર્થના કરી નથી, એટલે આપણને જવાબ નથી મળતો. આજે આપણે પ્રભુને કહીએ, થોડોક આપણામાં સુધાર લાવીએ. દાનિયેલ દિવસમાં 3 વાર પ્રભુને ઘૂંટણે પડીને પ્રાર્થના કરતો હતો, તો પ્રભુ એની હરેક પ્રાર્થના સાંભળતા હતા. હાન્ના પ્રભુને પૂરા દિલથી પ્રાર્થના કરતી હતી, પ્રભુએ તેની પ્રાર્થના સાંભળતા હતા. સુસાના પ્રભુને પૂરા દિલથી પ્રાર્થના કરતી હતી અને પ્રભુએ એને અણીના સમયે મોતના મુખમાંથી બચાવી લીધી. મોશે જ્યારે પ્રાર્થના કરતો પ્રભુ એને ઉત્તર આપતો. આપણને આજે પ્રભુ કેમ ઉત્તર નથી આપતો? એટલા માટે નથી આપતો કે આપણે પ્રભુને તુચ્છ સમય આપીએ છીએ, વધુ સમય આપીએ છીએ. આપણે પ્રભુ માટે સમય કાઢતા નથી. જો 2-5 મિનિટ નીકળે તો એ માટે આપણે એ સમય આપણે પ્રભુને આપીએ છીએ. એમાં પ્રભુ ક્યારેય ખુશ ના થાય, એમાં પ્રભુ આપણને સવાલનો જવાબ ન આપે.
આપણે ગમે ત્યારે મુશ્કેલીમાં આવીએ, આપણા ગમે તેવા કઠિનમાં કઠિન કામ હોય, પણ જો આપણે પૂરા દિલથી પ્રભુની પાસે જઈશું તો 100% પ્રભુ આપણને જવાબ આપશે ને આપશે જ. આપણો પ્રભુ એવો છે કે જે આપણને ક્યારે હળસેલી નથી મૂકતો, નકારતો નથી કે જા તું પાપી છે તો તું મારી આંખો આગળથી દૂર થઈ જા. ના વાલા ભક્તજનો, આપણો પ્રભુ તો મહાન છે, નમ્ર છે, સહિષ્ણુ છે, કૃપાળુ છે, દયાળુ છે. એની પાસે કોઈ પણ વ્યક્તિ જાય એ હરેકને આવકારે છે. એ નાચત જોતો નથી. એ તો હંમેશા માટે આપણી રાહ જોઈને બેઠો છે ને પૂરા ખુલ્લા હાથ ખોલીને બેઠો છે કે તમે મારી પાસે આવો. અને જ્યારે પ્રભુની પાસે આપણે જઈએ છીએ ત્યારે આપણને એટલો બધો શાંતિનો અનુભવ થાય છે, શાંતિનો અનુભવ થાય છે. આપણું બધું ટેન્શન દૂર થઈ જાય છે, કારણ કે આપણા બધા જ પાપો, આપણો બોજો પ્રભુ શું એમના પોતાની ઉપર લઈ લે છે. આપણે જ્યારે પ્રભુની પાસે જઈએ છીએ ત્યારે વાલા ભક્તજન, હું તમને અનુરોધ કરું છું કે આપણે પ્રાર્થના કરતા થઈશું તો આપણા બાળકો આપણને જોઈને શીખશે. ને તો જેમ આપણે મોબાઈલ મચેડી ખાઈશું તેમ આપણા બાળકો પણ મોબાઈલ જ મચેડી ખાશે. આપણે બાઇબલ ઉઠાવીશું તો આપણા બાળકો આપણને જોઈને કાલે બાઇબલ ઉઠાવશે. આપણે બાઇબલનું વાંચન કરીશું તો આપણા બાળકો બાઇબલ ખોલીને વાંચન કરશે. અને જ્યારે બાઇબલ ખોલવામાં આવશે ત્યારે પ્રભુ એનો પોતાનો પ્રકાશ આપણી આંખોમાં આંજી દેશે. બાઇબલમાં એટલી મોટી શક્તિ છે, એટલી બધી શક્તિ સમાયેલી છે કે જે આપણે કદી બિલીવ પણ ન કરી શકીએ. એકવાર ટ્રાય કરી જોજો. કદાચ બાઇબલ હાથમાં ના પકડ્યું હોય, બાઇબલ ખોલીને ન જોયું હોય, બાઇબલ ન ખોલ્યું હોય તો એકવાર ખોલી જોજો અને પ્રભુની શક્તિનો અનુભવ કરી લેજો. તમને જાતે જ જવાબ મળી જશે કે ખરેખર આ બાઇબલમાં એક શક્તિ છે. એ બાઇબલમાં શક્તિ એની છે કે પ્રભુ સાક્ષાત એ બાઇબલમાં હાજર છે. આપણો પ્રભુ આ બાઇબલમાં હાજર છે અને તમારા હરેક સવાલોનો જવાબ એ આપવા માટે બેઠો છે. આજે પ્રભુ આપણને કહે છે કે સવાલ તમારા અને જવાબ મારા. પૂરી પ્રાર્થના તરફ પડીએ. પ્રભુને તુચ્છ સમય ના આપીએ, બેસ્ટ સમય આપીએ. બેસ્ટ સમય પ્રભુને બેસ્ટ સમય આપીએ તો જ પ્રભુની તરફ આપણે વળી શકીશું અને પ્રભુ આપણને પૂરા દિલથી એની બાહોમાં સમાવી લેશે. વાલા ભક્તજનો, અત્યારે એક હાલેલુયાનું આપણે એમના નામનું જ્યાં સંગીતમય હાલેલુયા જ્યારે સાંભળવામાં આવશે ત્યારે તમારી બધી પ્રાર્થના, જે કે માંગણી હોય, લાગણી હોય, જે કે પ્રાર્થના હોય એ આ પ્રાર્થનામાં મૂકજો. હું તમને 100% કહું છું, 100% ને 1000% કહું છું કે પ્રભુ તમારી પ્રાર્થનાનો જવાબ આપશે અને તમારી માંગણી ટૂંક સમયમાં પૂર્ણ કરશે જ. આપણે હાલેલુયાનું આ સાંભળીશું. એની માટે પ્રાર્થના કરીએ છીએ. વાલા પ્રભુ, એમને સાચાપણું આપજો. વાલા પરમેશ્વર, જે આજે પણ તમારી કૃપાની રાહ જોઈને બેઠા છે, વાલા પ્રભુ, એમને તમારા પવિત્ર હાથનો સ્પર્શ કરાવજો. વાલા પરમેશ્વર, તમે એમને જઈને સ્પર્શ કરજો. વાલા પ્રભુ,
જે લોકોની પાસે ઘર નથી એ લોકોને મને પ્રાર્થના કરે છે મારા પ્રભુ. તમે કહ્યું છે મારા પ્રભુ કે મારા પિતાના ઘરમાં બહુ જ ખંડ છે. મારા પ્રભુ એક નાનું ઘર આપજો મારા પ્રભુ. મારા પરમેશ્વર, જે લોકો દેવામાં ફસાઈ ગયેલા છે મારા પ્રભુ, એમને મારા પ્રભુ એક સદબુદ્ધિ આપજો. અને મારા પ્રભુ તમારા ખજાનામાંથી મારા પરમેશ્વર એમનું દેવું પૂરું થઈ જાય મારા પરમેશ્વર, એવી કૃપા આપજો મારા પ્રભુ. મારા પરમેશ્વર, જેમની પાસે સંતાન નથી મારા પ્રભુ, એમને પણ તમારી હજુરમાં લાવે છે મારા પરમેશ્વર. સંતાન આપજો મારા પ્રભુ. તમારી માટે કશું અશક્ય નથી મારા પરમેશ્વર. લોકનો પહેલો અધ્યાય ખાલી 37 મારા પ્રભુ બાઇબલનું સુંદર વચન કહે છે, શક્તિશાળી વચન છે કે ઈશ્વરને માટે કશું જ અશક્ય નથી. આ મારા પ્રભુ તમારી માટે કશું જ અશક્ય નથી મારા પરમેશ્વર. તમે બધું જ આપી શકો છો મારા પરમેશ્વર. મારા પ્રભુ, જે લોકો ફૂટપાથ પર પડી રહે છે મારા પરમેશ્વર, જેમની પાસે ખાવા માટે અનાજ નથી, પહેરવા માટે કપડાં નથી, જવા માટે ઘર નથી મારા પરમેશ્વર, એમને તમારી હજુરમાં અત્યારે લાવે છે મારા પ્રભુ. એમની ઉપર તમારી દયા કૃપાની આશીર્વાદ વરસાવજો મારા પ્રભુ. તમારા પવિત્ર દેવદૂતોએ મારા પ્રભુ આજ્ઞા કરજો કે અત્યારની આજની રાતમાં મારા પ્રભુ એમનું રક્ષણ કરે. પવિત્ર દેવદૂતો એમનું રક્ષણ કરે મારા પરમેશ્વર. પ્રાર્થના કરવાની બધાને શક્તિ આપજો મારા પરમેશ્વર. ઘરમાં તમારા નામની પ્રાર્થના થાય મારા પ્રભુ. બાઇબલ એમના હાથમાં પકડે, બાઇબલ ઊંચું કરે મારા પ્રભુ, જેથી કરીને મારા પ્રભુ તમે એમને ઊંચા કરી શકો મારા પરમેશ્વર. બાઇબલ ખોલીને વાંચન કરે, મોબાઈલમાં સમય ન વિતાવે, પણ મારા પરમેશ્વર તમારા નામનું રટણ કરે, એમની પ્રાર્થનાઓ તમારા કાન સુધી પહોંચે. બધાને સદબુદ્ધિ આપજો મારા પ્રભુ. મોબાઈલનો ઉપયોગ ઓછો થાય ને મારા પ્રભુ, બાઇબલનો ઉપયોગ વધારે કરે મારા પરમેશ્વર. તમારા વચનને જાણી શકે મારા પરમેશ્વર, એ કૃપા કરજો. જેમના ઘરમાં અશાંતિ છે મારા પરમેશ્વર, એ બધાના ઘરમાં મારા પ્રભુ તમારા નામની એક શાંતિ પ્રવર્તે, તમારી શાંતિ ઉતરી આવે મારા પરમેશ્વર, એ કૃપા કરજો. અત્યારે તમે બધા જ ભક્તજનો પ્રાર્થના જે સાંભળી રહ્યા છે, બધા જ મારા પરમેશ્વર તમારા નામમાં બધાને તમારી સમક્ષ લાવું છું, તમારી હજુરમાં લાવું છું. બધાની પ્રાર્થનાનો સ્વીકાર કરજો મારા પ્રભુ. તમે મહાન પરમેશ્વર છો મારા પરમેશ્વર. તમે બધું જ આપવાને સમર્થ છો મારા પ્રભુ. બધાને તમારી હજુરમાં લાવે છે મારા પરમેશ્વર. બધાની જે કંઈ માંગણી કરી છે મારા પ્રભુ, એ તમારી સમક્ષ મૂકી છે મારા પ્રભુ. કારણ કે એટલા માટે તમારી સમક્ષ મૂકે છે કે તમે આપનાર છો મારા પ્રભુ. તમે લેનાર નથી મારા પરમેશ્વર. બધા પૂરા દિલથી હાલેલુયાના સોંગમાં આપણે જોડાઈએ. હાલેલુયાનો તમે પણ નારો લગાવો અને હાલેલુયાનું પવિત્ર ભજન, આ હાલેલુયાનો પવિત્ર શબ્દ પ્રભુના કાન સુધી પહોંચી જાય. તમે બધા જ હાલેલુયાના સોંગમાં જોડાને બધા જ હાલેલુયા બોલો, પ્રભુના કાન સુધી પહોંચી જાય. ઉપદેશપણાનો 17મો નહીં કરી 35મો પ્રભુ તમારો સુંદર વચન કહે છે કે દિનચર્યાની કરેલી પ્રાર્થના પ્રભુના કાન સુધી પહોંચીને ત્યાં સુધી જમ પડતો નથી. અમારા પરમેશ્વર, અમે અત્યારે દિનચર્યા અમે પ્રાર્થના કરીએ છીએ, અમારી પ્રાર્થના સાંભળજો મારા પ્રભુ. અમે પૂરો વિશ્વાસ રાખીએ છીએ મારા પરમેશ્વર કે અમારી પ્રાર્થના તમારા કાન સુધી પહોંચી ગઈ છે મારા પ્રભુ, અને તમે બધાને ઉત્તર આપી રહ્યા છો મારા પરમેશ્વર. એ બધાને જવાબ આપી રહ્યા છે મારા પરમેશ્વર કે મેં તમારી પ્રાર્થના સાંભળી છે. હા મારા પ્રભુ, તમે પ્રાર્થના સાંભળી છે. અમે પૂરા દિલથી વિશ્વાસ કરીએ છીએ મારા પરમેશ્વર કે તમે મહાન શક્તિશાળી પરમેશ્વર, તમે મારી પ્રાર્થના સાંભળી લીધી છે મારા પરમેશ્વર. અને તમને બધાને કહું છું, પૂરા દિલથી કહું છું કે પ્રભુએ તમારી પ્રાર્થના સાંભળી છે અને ટૂંક સમયમાં તમને એનો જવાબ પ્રભુ આપશે. હાલેલુયા, 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 હાલેલુયા.
જે લોકો મારા પરમેશ્વર તંત્ર મંત્રમાં પડ્યા છે મારા પરમેશ્વર એ લોકોને તારા તરફ પાછા વળ મારા પરમેશ્વર. જે લોકો તંત્ર મંત્ર પર દોરા ધાગા પર વિશ્વાસ રાખે છે મારા પરમેશ્વર વિશ્વાસ રાખીને બેઠા છે કે કંઈક થવાનું છે, કશું જ નથી થવાનું, કંઈ જ નહીં થાય. પ્રભુની સમક્ષ આવશો, પ્રભુને ચરણોમાં નમશો તો જ પ્રભુ કંઈક કરશે. આ તંત્ર મંત્રમાં કશું જ નથી મળવાનું. અમારા પરમેશ્વર એક જીવતો ને જાગતો પરમેશ્વર તું છે. આજે જે લોકોને પ્રેરણા મળી રહી છે કે હવે પ્રભુની પાસે જઈશ, અમારા પ્રભુ જે લોકો તંત્ર મંત્ર પર વિશ્વાસ ન રાખતા તારી સમક્ષ આવી રહ્યા છે મારા પ્રભુ, એ બધાને તમારા સમક્ષ લાવું છું. જે લોકો આવું કરી રહ્યા છે બધાને મારા પ્રભુ તમારી હજુરમાં લાવું છું. જેમના ઘરમાં અશાંતિ છે મારા પરમેશ્વર તમારી શાંતિ અત્યારે પ્રવર્તે છે મારા પરમેશ્વર. આમીન 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 મારા પરમેશ્વર આમીન. હાલેલુયા ભક્તજનો, આ પ્રાર્થનામાં આપણે બધાને ઈશ્વરનો અનુભવ થયો છે એ માટે ઈશ્વરનો આભાર માનીએ. પ્રભુનો આશીર્વાદ ચેનલ આગળ ને આગળ વધતી રહે. પ્રભુ એની કૃપા એનો આશીર્વાદ આ ચેનલ પર ઉતારે એ માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અત્યારે પ્રભુના માનમાં એક છેલ્લું સરસ સ્થાન આપણે સાંભળીશું અને પ્રભુનો આભાર માનીશું. બધાને જય યેશુ, પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામે આમીન. जिनमें यहोवा का रूह है बसना, उनके आगे कोई दुश्मन न टिकता. Yehova